Hello friends, myself Bhavik A. Patel, lecturer in Department of Mechanical Engineering, BPMB Polytechnic, ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ કે જે 5th સેમ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સની અંદર ઓફર કરવામાં આવે છે કે જેનો સબ્જેક્ટ કોડ છે 3351904. Now we are discussing about unit number 1, Introduction to Industrial Engineering. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ વાત કરીશું ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની વ્યાખ્યા. Industrial engineering is defined by American Institute as having a concurrent with design, improvements and installation of integrated systems of man, machine and equipment. આનો અર્થ એવો કરી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે કે જેની અંદર મેન, મશીન અને ઇક્વિપમેન્ટ્સનું સંયુક્તપણે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનાવી અને સારામાં સારી પ્રોડક્ટિવિટી સાથે કઈ રીતે કાર્ય કરવું એનો અભ્યાસ કરવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ જોઈએ મિત્રો આપણે, તો ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હેતુઓ શું હોઈ શકે. તો જેમાં આપણે ડિસ્કસ કરીશું ટુ ઇન્ક્રીઝ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફ સોસાયટી એન્ડ નેશનલ વેલ્થ, ટુ એચીવ better utilization of country's resources, to increase productivity of industry, to improve product quality which can sustain to international market, to simplify the system and reduce the requirements of human effort in industries by increasing its effectiveness, to increase production capacity in our industries, to minimize the cost of production and thereby the produce the goods at competitive price. આ જેટલા પણ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ છીએ, આ દરેક મુદ્દા છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હેતુઓ. તો લિવિંગ સ્ટાન્ડર્ડ ઇન્ક્રીઝ કરવા માટેના જે પ્રયત્નો છે એ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હેતુ હોઈ શકે. એનાથી થોડી આગળ વાત કરીએ તો બેટર યુટિલાઇઝેશન ઓફ કન્ટ્રીઝ રિસોર્સિસ, એટલે કે આપણા દેશની અંદર જે નેચરલ રિસોર્સિસ અવેલેબલ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી અને કઈ રીતે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવી. એનાથી થોડી આગળ વાત કરીએ તો હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવી, પ્રોડક્ટની ક્વોલિટી કઈ રીતે સારી રીતે મેન્ટેન કરવી કે જેનાથી આપણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણી પ્રોડક્ટ છે એ બીજી પ્રોડક્ટની કમ્પેરિઝનમાં આપણે સેલ કરી શકીએ. એનાથી થોડી આગળ વાત કરીએ તો સિમ્પ્લિફાય ધીસ સિસ્ટમ એન્ડ રિડ્યુસ ધ રિક્વાયરમેન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ, ઓછામાં ઓછા માણસોનો યુઝ કરી અને કઈ રીતે ઇન્ડસ્ટ્રીને રન કરવી. એનાથી થોડી આગળ વાત કરીએ તો ઇન્ક્રીઝ પ્રોડક્શન કેપેસિટી ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે કંપનીમાં પ્રોડક્શન કેપેસિટીમાં કઈ રીતે વધારો કરવો. આ જે બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હેતુ તરીકે કન્સિડર કરી શકીએ. હવે એનાથી થોડુંક આગળ આપણે વિચારીએ મિત્રો, તો ટેકનિક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હેતુઓ છે એ હેતુને ફૂલફિલ કરવા માટે આપણી પાસે કેટલીક ટેકનિક્સ છે જેનું લિસ્ટ તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર. મેથડ સ્ટડી, વર્ક મેઝરમેન્ટ, મોશન ઇકોનોમી, માઇક્રો મોશન સ્ટડી, પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ હેન્ડલિંગ, જોબ ઇવેલ્યુએશન,
statistical quality control, value analysis, reliability and quality assurance. અહીંયા મિત્રો હું જેટલા પણ નામ બોલ્યો છું, these all are the methods of industrial engineering to improve the productivity of industry. અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના જે હેતુઓ છે એ હેતુઓને પૂર્ણ કરવા માટેની આ વિવિધ મેથડો છે. હવે મિત્રો આપણે વાત કરીશું ધ રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇન ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ જે બ્રાન્ચ છે એનો ઇન્ડસ્ટ્રીની અંદર શું રોલ હોઈ શકે? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, productivity methods and process engineering, quality measurement and improvements, program management, ergonomics and human factors, technology development and transfer, strategic planning, management of change and financial engineering. તો આ જે છે જેટલા મુદ્દા વિશે આપણે વાત કરીએ અત્યારે એમાં છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગથી કોઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને આપણે કઈ રીતે મેનેજ કરવો એ નક્કી કરી શકીશું. હાઉ ટુ ચેન્જ અ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓર પ્રોડક્શન પ્રોસેસ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું, સપ્લાય ચેઇનનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું કે જેથી આપણે ઓછામાં ઓછા ખર્ચ સાથે સારામાં સારી પ્રોડક્ટિવિટી સાથે આપણી ઇન્ડસ્ટ્રી છે એને રન કરી શકીએ. ધેન પ્રોડક્ટિવિટી મેથડ્સ એન્ડ પ્રોસેસ એન્જિનિયરિંગ, જે પ્રોસેસથી તમે ઇન્ડસ્ટ્રી અંદર કામ કરી રહ્યા છો એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું અથવા એમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી. હાઉ ટુ મેન્ટેન અ ક્વોલિટી કઈ રીતે મેન્ટેન કરવી, એનું મેઝરમેન્ટ કઈ રીતે લેવું અને એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવવી. એના પછી છે પ્રોગ્રામ મેનેજમેન્ટ, એના પછી છે અર્ગોનોમિક્સ એન્ડ હ્યુમન ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને ઇન્ડસ્ટ્રીની અંદર કેવા ફેરફાર કરવા. ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સફર, નવી નવી ટેકનોલોજીઓને ધ્યાનમાં રાખી અને ટેકનોલોજી ડેવલપમેન્ટ કરી અને ઇન્ડસ્ટ્રીને સારી પ્રોડક્ટિવિટી સાથે કઈ રીતે રન કરવી. ધેન સ્ટ્રેટેજિક પ્લાનિંગ, મેનેજમેન્ટ ઓફ ચેન્જ, જે ચેન્જ આવતા જતા હોય છે જે પ્રમાણે ડે બાય ડે એને કઈ રીતે મેનેજ કરવા. એન્ડ ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રી રન કરવા માટે ફાઇનાન્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, તો એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું. These all are the role of industrial engineering. એનાથી આપણે એક સ્ટેપ આગળ વાત કરીએ. આપણે અત્યાર સુધી દરેક જગ્યાએ વાત કરી છે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે કે જે ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટિવિટી વધારવા માટેનું કામ કરે છે. તો વોટ ઇઝ ધ પ્રોડક્ટિવિટી? હવે આપણે થોડી પ્રોડક્ટિવિટી વિશે વાત કરીએ. તો પ્રોડક્ટિવિટી ઇઝ a measure of rate at which output of goods and service are produced per unit of input. એટલે કે આપણે આને સિમ્પલ લેંગ્વેજની અંદર એવું કહેવું તો કહી શકાય કે પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. એટલે કે આપણે આપેલા ઇનપુટની સામે આપણને જે આઉટપુટ મળે છે એ આઉટપુટ અને ઇનપુટનો રેશિયો, જેને આપણે પ્રોડક્ટિવિટી કહીએ છીએ. નાઉ the need, scope and importance of industrial engineering. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ જે છે એની જરૂરિયાત શું છે, એના સ્કોપ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ હેઝ a very wide scope and applicable to almost every fields where large scale human activity are required to carry out. પછી આપણે એવું પણ કહી શકીએ કે in the beginning industrial engineering was limited to time study, but gradually it is expanded to every field of manufacturing and service industry. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે એની ડિફરન્ટ મેથડ્સને આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર એપ્લાય કરી અને સારામાં સારી પ્રોડક્ટિવિટી સાથે તો સારામાં સારા આઉટપુટ સાથે કામ કરી શકીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો હેતુ શું છે? તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે it is used to effective use of man, machine, materials, land, building and technology. આ દરેક વસ્તુનો સારામાં સારી રીતે યુટિલાઇઝેશન કરી અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી. બસ આ એક આપણું અલ્ટિમેટલી ગોલ છે કે જે ફૂલફિલ કરવા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો યુઝ કરીએ છીએ. નાઉ
The concept of productivity and its importance in industrial engineering. Productivity નું importance શું છે? તો production in an industrial activity is the help of industrial activity. Industries are converting raw material into useful product. એટલે કે તમે સારી પ્રોડક્ટિવિટી સાથે તમારું રો મટીરિયલ છે એને ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરી રહ્યા છો. For this conversion, using engineering manager, technicians, works, machines, tools, equipments and technology. એટલે કે આ રો મટીરિયલનું ફાઇનલ પ્રોડક્ટની અંદર કન્વર્ઝન કરવા માટે જે આપણી પાસે અવેલેબલ એમ્પ્લોયર્સ છે, જેમાં મેનેજર છે, ટેકનિશિયન્સ છે, વર્કર્સ છે, એઝ વેલ એઝ ડિફરન્ટ મશીન્સ, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી અને પ્રોપર કોમ્બિનેશન સાથે કામ કરવું. Therefore, production is a group effort of different types of activity એવું આપણે કહી શકીએ. ઓકે મિત્રો, એનાથી થોડી આગળ વાત કરીએ તો એટીટ્યુડ, નોલેજ એન્ડ સ્કિલ નીડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિશે તમે જ્યારે સ્ટડી કરતા હોય અથવા તો જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર તમે એને એપ્લાય કરવા જઈ રહ્યા છો કોઈ પણ મેથડને, ત્યારે આપણી જોડે એટીટ્યુડ, નોલેજ એન્ડ સ્કિલ બેઝ કેવા પર્સન અથવા તો કેવા થોટ હોવા જોઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ એસ્ટાબ્લિશ અ સિસ્ટમ which is more productive and efficient. For this purpose, it is necessary to develop attitude and proper mindset as to how we can do any activity more efficiently. It is productive and efficient what we do. If not, which are better way to doing. આ પ્રકારનું થિંકિંગ જે આપણા એમ્પ્લોયર્સ છે એની અંદર હોવું જોઈએ. અથવા તો આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની કોઈ મેથડ છે એને આપણે એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આટલા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. We should develop skill to find a various alternative to do anything more efficiently. Over and above our attitudes to do efficiently. This will help in increasing the need of industrial engineering. ઓકે મિત્રો, તો આજે આપણે જે વાત કરી એ વાત કરી છે બેઝિક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અથવા તો ઇન્ટ્રોડક્શન અબાઉટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. થેન્ક યુ.